હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. વેલ, આપણે મસ્ત મજાની જેલ વિશે ગઈકાલે વાત કરી છે. આપણે સરસ મજાની મિસેલની રચના વિશે વાત કરી છે. આજે આપણે જોવાનું છે કલીલની બનાવટ. બરોબર, કલીલની બનાવટ કઈ રીતે થાય એની વાત કરવાની છે. બે પ્રકારના કલીલ હોય છે, આપણને ખબર છે, લાયોફોબિક અને લાયોફિલિક. એમાં લાયોફિલિક કલીલ છે ને, તે તો બહુ સિમ્પલ છે. આપણને ખબર છે લાયોફિલિક કલીલની બનાવટ કરવી હોય, લાયોફિલિક કલીલ, બરોબર, જેને આપણે દ્રવ અનુરાગી પણ કીધું છે, અને જલીય ફિલિક, ટૂંકમાં પાણી સાથે જેને એટ્રેક્શન હોય એવું આપણે કલીલ પણ કીધું છે. ઓકે, ચલો વેલ, તો એની બનાવટ સિમ્પલ છે. તમારે શું લેવાનું છે? વિક્ષેપણ માધ્યમ, એની અંદર વિક્ષેપિત કલા નાખી દેવાની અને એને ખૂબ હલાવી નાખવાનું. એટલે તમારું શું બની જશે? લાયોફિલિક કલીલ. ગુંદર છે, બરોબર છે, સ્ટાર્ચ છે, જીલેટિન છે, ઈંડાની સફેદી છે, તો આ બધાને વિક્ષેપણ માધ્યમની અંદર ઉમેરી અને ખૂબ હલાવવાથી તમારું લાયોફિલિક કલીલ બની જાય. બહુ સિમ્પલ હોય છે. લાયોફોબિક કલીલ બનાવવું એ થોડુંક ડિફિકલ્ટ હોય છે. આપણે જ્યારે કલીલના પ્રકાર ભણતા હતા ત્યારે પણ કીધું હતું કે લાયોફોબિક કલીલ બનાવવામાં વધારે મુશ્કેલી થાય છે. શું મુશ્કેલી? ટૂંકમાં એને સ્પેશિયલ પદ્ધતિથી બનાવવું પડે છે, એમ બની જતા નથી. તો એની માટેની જે સ્પેશિયલ પદ્ધતિ છે એની જરાક વાત કરી દઈએ. લાયોફોબિક કલીલ બનાવવાની વાત કરી દઈએ બેટા. લાયોફોબિક કલીલ ક્લિયર છે? ઓકે, ચાલો. તો લાયોફોબિક કલીલ કઈ રીતે બનાવાય છે, એની કેટલી પદ્ધતિ છે, એનો એક મસ્ત મજાનો ચાર્ટ દોરી નાખીએ અને પછી આપણે સરસ મજાની એક પછી એક વાત કરીએ. વન બાય વન આપણે બધી પદ્ધતિ જોઈ નાખીએ. લાયોફોબિક કલીલ એની સામાન્ય રીતે મુખ્ય બે પદ્ધતિ છે. એક તો કે એક છે તમારી મસ્ત મજાની વિક્ષેપણ પદ્ધતિ અને એક છે સંઘનન પદ્ધતિ. બરાબર છે? એક છે વિક્ષેપણ. પહેલા આપણે સંઘનન લખીએ, કારણ કે પહેલા સંઘનન બધી જોવાની છે, એટલા માટે. સંઘનન પદ્ધતિ અને બીજી છે વિક્ષેપણ પદ્ધતિ. સંઘનન પદ્ધતિની અંદર જોવા જઈએ તો એમાં પછી બે પદ્ધતિ છે: ભૌતિક સંઘનન અને રાસાયણિક સંઘનન. જો ચાર્ટની રીતે યાદ રાખશો ને તો વધારે સરળતાથી યાદ રહેશે. બરાબર? ભૌતિક સંઘનનમાં પછી બે પદ્ધતિ છે: દ્રાવક વિનિમય અને બીજી છે તમારી અતિશય ઠારણ. આ તમારી ભૌતિક વિનિમય, ભૌતિક સંઘનન પદ્ધતિની વાત છે. રાસાયણિક સંઘનન પદ્ધતિમાં જોવા જાવ તો એની અંદર ચાર પ્રકાર પડશે. પહેલો પ્રકાર છે તમારો દ્વિવિભાજન. બીજો પ્રકાર એની અંદર તમને જોવા મળશે જળ વિભાજન અથવા તો ઓક્સિડેશન. પછી જળ વિભાજન અને રિડક્શન. ક્લિયર છે? ઓકે, વિક્ષેપણ પદ્ધતિની અંદર તમે જોવા જશો તો એની અંદર ત્રણ પદ્ધતિ છે. વિક્ષેપણ પદ્ધતિમાં માત્ર કેટલી પદ્ધતિઓ છે? ત્રણ. પહેલું છે યાંત્રિક વિક્ષેપણ. યાંત્રિક વિક્ષેપણ. પછી છે વિદ્યુતીય વિક્ષેપણ. અને ત્રીજી પદ્ધતિ છે પેપ્ટીકરણ. ક્લિયર છે? આવી સરસ મજાની પદ્ધતિઓ તમને જોવા મળશે. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. વન બાય વન બધી પદ્ધતિઓ આપણે જોતા જઈએ મસ્ત મજાના. ઓકે, તો સૌથી પહેલા આપણે મસ્ત મજાની રાસાયણિક પદ્ધતિઓ જે છે એ રાસાયણિક પદ્ધતિ વિશે ખ્યાલ મેળવીએ. તો ક્રમશઃ જોતા જઈએ રાસાયણિક પદ્ધતિની અંદર કોણ કોણ આવે છે. તો રાસાયણિક પદ્ધતિની અંદર પહેલો આ કેવો કલીલ બનાવીએ છીએ આપણે? લાયોફોબિક કલીલ બનાવીએ. ફિલિકમાં કોઈ જાતની માથાકૂટ નથી, તો માત્ર તમે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમની અંદર નાખી અને હલાવવાથી મળી જાય છે. એમાં કોઈ લાંબી લપચપ આવતી નથી. પણ લાયોફોબિક કલીલ બનાવવા માટે સ્પેશિયલ પદ્ધતિ હોય છે, આમાંની રાસાયણિક પદ્ધતિ.
રાસાયણિક પદ્ધતિમાં પહેલી પદ્ધતિ છે દ્વિવિઘટન. પહેલી પદ્ધતિ કઈ છે? દ્વિવિઘટનની પદ્ધતિ જે છે એ તમારી રાસાયણિક પદ્ધતિમાં પહેલી પદ્ધતિ છે. એમાં શું આવે છે? આર્સેનિક ઓક્સાઇડ જે છે, આર્સેનિક ઓક્સાઇડની અંદરથી તમારે H2S પસાર કરવાનો છે, AS2O3 એની અંદરથી પસાર કરવાનો છે H2S. H2S તમે પસાર કરશો, દ્વિવિઘટન થશે. શું પસાર કર્યું છે તમે? H2S પસાર કર્યો છે, દ્વિવિઘટન થયું છે એટલે બનશે AS2S3. આ સ્મોલ s છે આર્સેનિક નો, S2S3 વત્તા H2O. ઓકે, હવે જરા જુઓ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા 3 H2S મૂકવા પડે તો કેટલા ઓક્સિજન જોઈશે? 3 ઓક્સિજન એટલે 3 દૂને 6, અહીંયા 3 H2O મળશે. ક્લિયર છે? પીળા રંગનો સોલ મળે છે. તો આ દ્વિવિઘટનની પદ્ધતિ છે. આખી વાત ક્લિયર થઈ છે? સરસ મજાનો તમારે H2S ને પસાર કરવાનો છે. શેની અંદરથી? આર્સેનિક ઓક્સાઇડની અંદરથી H2S પસાર કરશો એટલે દ્વિવિઘટન થઈ અને તમને પીળા રંગનો સોલ મળશે, મતલબ કે તમને કલીલ દ્રાવણ મળશે. ત્યાર પછી બીજી પદ્ધતિ જે છે એ છે ઓક્સિડેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ છે બેટા? ઓક્સિડેશન પદ્ધતિ. ઓકે, ઓક્સિડેશન પદ્ધતિમાં શું હોય છે તો કે આપણે ઓક્સિડેશન કરવાનું હોય છે. કોનું ઓક્સિડેશન કરવાનું છે? SO2 નું H2S સાથે ઓક્સિડેશન કરવાનું છે. શેની સાથે? SO2 નું H2S સાથે ઓક્સિડેશન કરવાનું છે. SO2 વાયુ જે છે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ લેવાનો છે, એની સાથે તમે ઓક્સિડેશનની પ્રક્રિયા કરશો. કઈ પ્રક્રિયા કરવાની છે? ઓક્સિડેશનની પ્રક્રિયા તમે એની સાથે સરસ મજાની કરશો એટલે શું મળશે? 3S એટલે કે સલ્ફર મળશે તમને. અહીંયા મસ્ત મજાનું કલીલ થઈ ગયું. આ તમારું સોલ છે, સલ્ફરનું સોલ. ક્લિયર છે? વધ્યું છે શું તો કે ભાઈ H2O વધ્યું છે વત્તા H2O. ઓકે, 3S હતું તો અહીંયા 3H2S લેવું પડશે ફરી વખત. ઓકે, તો અહીંયા તમને શું મળશે? તો ભાઈ 3S તો અહીંયા આવી ગયું છે, સોરી 2H2S લેશો આપણે, કારણ કે 2 અને 1 3S થઈ ગયા. અને ઓક્સિજન પાણીના અણુ કેટલા મળશે? 2 2H2O. અહીંયા પણ સોલ છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, તમારા પુસ્તકની અંદર નથી, ઓક્સિડેશન કરતા તરીકે બ્રોમિન Br2 અને HNO3 ઉમેરવામાં આવે છે ઓક્સિડેશન કરતા તરીકે, અથવા તો Br2 અને HNO3 ની હાજરીમાં તમને ઓક્સિડેશનની પ્રક્રિયા જોવા મળશે. ક્લિયર છે? આ જરાક વાત નોટ કરી લેજો, ઘણી વખત MCQ ની અંદર આ મેટર આવી જાય છે. ત્યાર પછી આવે છે ત્રીજી વસ્તુ રિડક્શનની. રિડક્શન પદ્ધતિ. તો રિડક્શનમાં શું આવશે તો કે તમારો જે ધાતુનો ક્લોરાઇડ છે, ધાતુનો હેલાઇડ છે, એનું રિડક્શન કરવાનું છે. ખાસ કરીને અહીંયા કોનો હેલાઇડ લે છે તો કે ભાઈ તમારો જે સોનું છે, સોનાનું જે કલીલ દ્રાવણ છે એ આ પદ્ધતિથી બનાવે છે. કોનું? સોનાનું કલીલ દ્રાવણ. તો સોનાનું કલીલ દ્રાવણ AuCl3 વત્તા SnCl2. જો બે પદ્ધતિ છે, એક તમારી ચોપડીની છે એ પણ તમને લખીને દેખાડું છું, અને એક પદ્ધતિ છે તે તમારી પુસ્તકની અંદર આપેલી નથી એ પણ તમને લઈને દેખાડી દઉં છું. બરાબર છે? તો AuCl3 એના 2 મોલ લઈ લઉં, SnCl3 એના 3 મોલ લઈ લઉં. અહીંયા રિડક્શનની પ્રક્રિયા થશે. તે પ્રક્રિયા થશે રિડક્શનની. તો અહીંયા મળશે 3SnCl4 વત્તા 2Au. આ છે તમારો સોલ રિડક્શન પદ્ધતિ. તમારા પુસ્તકની અંદર આપેલી છે રિએક્શન લખું છું 2AuCl3 સેમ ટુ સેમ ક્ષાર બંનેમાં કેવો લીધેલો છે? સરખો જ લીધેલો છે. 2AuCl3 3HCHO અને 3H2O વત્તા 3HCHO વત્તા 3H2O. ક્લિયર છે? તો 3HCHO 3H2O આ શું થયું? આલ્ડીહાઇડ થયું. આલ્ડીહાઇડની હાજરીમાં અહીંયા રિડક્શન પ્રક્રિયા થશે સેમ ટુ સેમ. તમને શું મળે છે તો કે ફરી વખત અહીંયા 2Au સોલ મળી ગયું. તમને અહીંયા શું મળે છે? સોલ. ચલો ભાઈ, અહીંયા મને સોલ મળી ગયું છે. વધ્યું છે શું તો જે વધ્યું છે એ આપણે અહીંયા ફરી વખત લખી નાખવાનું છે. શું શું વધ્યું છે તો કે એક વધ્યું છે 3H સીડ બોલો H. અહીંયા શું મળશે?
HCOOH વત્તા 6HCl. જુઓ જઈ પ્રક્રિયા તમારી સરસ મજાની થઈ ગઈ છે, તો કે મસ્ત મજાની તમારી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. તત્વો એકમિતીય રીતે સ્ટેબલ થાય છે તો થઈ જાય છે. તો આ સરસ મજાની તમારી પદ્ધતિ છે. આ પદ્ધતિથી તમે મસ્ત મજાનું સોનાનું કલીલ મેળવી શકો છો. આ કોનું છે? ગોલ્ડનું કલીલ છે. તો સ્પેશિયલ પદ્ધતિ છે, રિડક્શન પદ્ધતિથી તમે એને મેળવી શકો. અને છેલ્લી પદ્ધતિ છે જળ વિભાજન. છેલ્લી કઈ પદ્ધતિ છે? જળ વિભાજન. આની મદદથી આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડનું સરસ મજાનું કલીલ બનાવવાનું છે, FeOH નું. તો ત્યાં શું લઈશું? તો કે ત્યાં લઈશું FeCl3. એનું શું કરીશ? જળ વિભાજન કરીશ, એની સાથે H2O ઉમેરીશ અને એમાંથી બનાવવાનું છે અમારે FeOH. અહીંયા જળ વિભાજન બરાબર છે. FeOH થ્રાઇસ વત્તા HCl. ઓકે, જોઈ લઈએ શું શું જોઈએ છે, શું શું ઘટે છે, એ જરાક મસ્ત મજાની વાત અહીંયા કરી રાખીએ. તો મારે કેટલા FeCl3 લેવા પડશે? એક જ FeCl3 લો, પણ પાણીના અણુ એક ચાલશે નહીં, કારણ કે 3 OH છે એટલે 3H2O લઈશ. ત્યારે જે 3OH મારું જે કમ્પ્લીટ થશે અને 3HCl. જોવા જોઈએ જરાક 3H અને 3 2 6H 3 2 6H. ઓકે, થઈ જાય છે મસ્ત મજાનું. જે મારી એક ઇક્વેશન છે એ બેલેન્સ થઈ જાય છે. આ પદ્ધતિથી Cr ને પણ તમે મેળવી શકો. કોણ કોણ? Cr અને એલ્યુમિનિયમ પણ આ પદ્ધતિથી તમે મેળવી શકો. અહીંયા લખી નાખો છો વિધાનમાં, Cr અને Al ના કલીલ આ પદ્ધતિથી મેળવી શકાય છે. દેખાય છે બેટા? જરાક એટલે સુધી જોઈ લઉં કેમેરામાં. હા, મસ્ત દેખાય છે. ઓકે, તો Cr અને Al ના કલીલ પણ આ પદ્ધતિથી તમે મેળવી શકો છો. બહુ ઇન્ટરેસ્ટિંગ પદ્ધતિ છે. ચારે ચાર રિએક્શન કમ્પલસરી યાદ રહેવી જોઈએ. H2O3 વાળી છે અને H2S સાથે છે, SO2 છે, H2S છે, પછી AuCl3. તમે આ એક યાદ રાખશો તો ભલે. આ તો એક વધારાની એટલા માટે ક્યારેક કોઈ જગ્યાએ પૂછીને કે તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ રીતે તમે સોનાનું કલર મેળવી શકો છો. FeCl3 H2S જળ વિભાજન, કારણ કે પાણીનો અણુ ઉમેરવાના છીએ એટલે તમને FeOH થ્રાઇસ અને 3HCl મળશે. આ તમે ચાર રાસાયણિક પદ્ધતિથી કલર મેળવી શકો છો. હવે આપણે ભૌતિક પદ્ધતિ જોવાની છે. સ્ક્રીનશોટ લઈ લો, ભૂસી નાખું છું બેટા. ચાલો, ત્યાર પછી ભૌતિક પદ્ધતિ આવે છે. સંઘનનની બે પદ્ધતિ છે, ભૌતિક અને રાસાયણિક. રાસાયણિકના 4 પ્રકાર છે અને ભૌતિકના 2 પ્રકાર છે. બરાબર? તો ભૌતિક સંઘનન પદ્ધતિ, ચાલો ભૌતિક સંઘનન પદ્ધતિ શું કહે છે બેટા? એની વિશે જરાક માહિતી મળી લઈએ. 2 પ્રકાર છે. એક છે તમારે ભૌતિક સંઘનન પદ્ધતિનો અતિશય ઠારણ અને બીજો એક પ્રકાર છે દ્રાવક વિનિમય. તો સૌથી પહેલા દ્રાવક વિનિમય લઉં છું. દ્રાવક વિનિમય પદ્ધતિ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના શબ્દ જે છે ને એ ખાસ અગત્યના છે. બરોબર છે? પહેલા તમારે શું કરવાનું? તો કે ભાઈ એક દ્રાવણ બનાવી નાખવાનું. સમજો કે ભાઈ આલ્કોહોલ છે, ઇથેનોલ છે. ઇથેનોલની અંદર તમે સલ્ફર નાખશો એટલે સમાંગ દ્રાવણ બની જશે. ઇથેનોલમાં સલ્ફર નાખવાથી સમાંગ દ્રાવણ બની જશે. મતલબ કે સલ્ફર જે છે ઇથેનોલની અંદર કેવું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. પછી એને અન્ય કોઈ દ્રાવકની અંદર આ બંનેને ઉમેરવાનું છે. આ બંનેને અન્ય કોઈ દ્રાવકની અંદર ઉમેરવાનું છે કે જેમાં દ્રાવક દ્રાવ્ય અને દ્રાવ્ય અદ્રાવ્ય થાય. ફરી વખત, આ જે તમે આખું સોલ્યુશન બનાવ્યું છે, દ્રાવ્ય અને દ્રાવકનું સમાંગ મિશ્રણ બનાવ્યું છે, એને અન્ય કોઈ દ્રાવકમાં ઉમેરવાનું છે કે જ્યાં તમારો દ્રાવક દ્રાવ્ય થાય અને દ્રાવ્ય છે એ અદ્રાવ્ય થાય. ઓકે, તો હું આખું સમજાવું છું અહીંયા એટલે તમને ખ્યાલ આવી જશે. દ્રાવક વિનિમય પદ્ધતિમાં અહીં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ ની મદદથી વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની મદદથી સમાંગ દ્રાવણ બનાવવામાં આવે છે. સમાંગ દ્રાવણ બનાવવામાં આવે છે. ત્યાર પછી આ દ્રાવણને અન્ય દ્રાવકમાં
ઉમેરવામાં, ત્યાર પછી આ દ્રાવણને અન્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે છે કે જેમાં દ્રાવક દ્રાવ્ય થાય અને દ્રાવ્ય અદ્રાવ્ય બને છે, તો આને દ્રાવક વિનિમય કહેવાય. ઉદાહરણ તરીકે ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવી જશે બેટા. બહુ સિમ્પલ છે, ખાલી શબ્દોની મારામારી છે, બરોબર. બાકી બહુ સિમ્પલ છે, હમણાં જોશો એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે સલ્ફર ને ઇથેનોલ જ લઈ લો. આલ્કોહોલની જગ્યાએ ઇથેનોલ શબ્દ જ વાપરી નાખું. ઇથેનોલમાં ઉમેરતા, સલ્ફરને ઇથેનોલમાં ઉમેરતા સમાંગ દ્રાવણ બને છે. ક્લિયર? હવે આ દ્રાવણ બની ગયું છે, એને હું પાણીમાં ઉમેરું છું. હવે આ દ્રાવણને પાણીમાં ઉમેરતા ઇથેનોલ દ્રાવ્ય થાય છે. જ્યારે સલ્ફર અદ્રાવ્ય રહે છે અને કલીલ દ્રાવણ આપે છે. સલ્ફરનું લખી નાખું, સલ્ફર નું કલીલ દ્રાવણ મળે છે. હવે જો શું થાય છે, આખી ઘટના તમને સમજાઈ જ ગઈ છે, છતાં પણ ફરી વખત કહી દઉં. પહેલા શું લેવાનું? ઇથેનોલ લીધું મેં. ઇથેનોલની અંદર સલ્ફર ઉમેરી અને દ્રાવણ બનાવ્યું, તો એકદમ ક્લીન દ્રાવણ બની ગયું, બરોબર છે, સમાંગ દ્રાવણ બની ગયું. પછી શું કર્યું? આ જે આખું દ્રાવણ છે એને મેં બીજા અન્ય દ્રાવક પાણીની અંદર ઉમેર્યું, તો આમાં જે ઇથેનોલ હતું એ પાણીમાં ઓગળી જશે અને જે ઓગળેલું સલ્ફર હતું ને એ પાણીમાં જવાથી જે ઓગળેલું છે એ અદ્રાવ્ય સ્વરૂપમાં આવી જશે. એટલે તમારું સલ્ફર જે છે એ અદ્રાવ્ય બનશે. એટલે શું કીધું છે? દ્રાવ્ય. જે પહેલા દ્રાવ્ય હતું એ અદ્રાવ્ય બનશે અને તમારું જે ઇથેનોલ છે એ શું થઈ જશે? દ્રાવ્ય થશે. એટલે ઇથેનોલ પાણીમાં ઓગળી જશે અને તમારું જે સલ્ફર છે એ અદ્રાવ્ય સ્વરૂપમાં કલીલ દ્રાવણ બનાવી રહેશે. એટલે શું કીધું છે? દ્રાવક દ્રાવ્ય થઈ જશે અને દ્રાવ્ય છે અદ્રાવ્ય થઈ જશે. ક્લિયર થઈ છે આખી વાત? અહીંયા મેં દ્રાવકનો વિનિમય કર્યો. પહેલા દ્રાવક તરીકે ઇથેનોલ હતું, હવે દ્રાવક બદલી નાખ્યું છે, પાણી કરી નાખ્યું છે. એટલા માટે એને દ્રાવક વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ પદ્ધતિ છે અતિશય ઠારક. ચલો, આમાં છે ને એના સરસ મજાના ઠાર બિંદુનો ઉપયોગ કરવાનો છે. કયા કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે? ઠાર બિંદુનો કન્સેપ્ટ જે છે એનો ઉપયોગ કરવાનો છે. હવે તમે સિમ્પલી જુઓ બેટા કે ક્લોરોફોર્મ હોય કે ઈથર હોય, એની અંદર હું પાણી નાખીશ, બરોબર છે. ક્લોરોફોર્મ કે ઈથરની અંદર પાણી નાખીશ એટલે તમારું દ્રાવણ બનશે. હવે મારે આમાં શું જોઈએ છે? કલીલ જોઈએ છે. પછી હું એને ઠારીશ, ઠારતો જઈશ એટલે જે પાણી છે એનું ઠાર બિંદુ પહેલા આવશે. એટલે એનું ધીમે ધીમે શેમાં રૂપાંતર થવા મળશે? ઘનમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થવા મળશે બેટા? ઘનમાં રૂપાંતર થશે. જ્યારે ક્લોરોફોર્મ અને ઈથર જે છે એનું ઘનમાં ઘડીકમાં રૂપાંતર થશે નહીં. એનું ઘનમાં રૂપાંતર નહીં થાય એટલે એ લિક્વિડ સ્વરૂપમાં રહેશે અને તમને બરફનું કલીલ મળશે. ખાસ ધ્યાન આપજો. અહીં ઈથર અને ક્લોરોફોર્મ માં પાણી ઉમેરી તેને ઠારવામાં આવે છે. તેને શું કરવામાં આવે છે? ઠારવામાં આવે છે. બરફનું ઠાર બિંદુ પહેલા આવતું હોવાથી બરફનું ઠાર બિંદુ પહેલા આવતું હોવાથી તેમાં શું થશે પહેલા? તો કે બરફનું ઠાર બિંદુ પહેલા આવતું હોવાથી તે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામશે. હોવાથી તે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને બરફનું કલીલ મળે છે.
શેનું કલીલ મળે છે? બરફનું કલીલ મળે છે. આ બે પદ્ધતિ તમારા પુસ્તકમાં આપેલી નથી બેટા, તો મસ્ત મજાની જરાક સ્ક્રીનશોટ લઈ લ્યો અને ઉતારી લ્યો. બસ અહીંયા આપણી સંગણન પદ્ધતિ પૂરી. હવે આપણી વિક્ષેપણ પદ્ધતિ શરૂ થાય. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આગળ વધીએ. તો હવે જોઈએ સરસ મજાની આપણે પદ્ધતિ જોવાની છે તે વિક્ષેપણ પદ્ધતિ. ઓકે, વિક્ષેપણ પદ્ધતિ, સંગણન પદ્ધતિ જોઈ છે બેટા. વિક્ષેપણ પદ્ધતિ વિશે વાતો કરવાની છે. વિક્ષેપણ પદ્ધતિ 3 પ્રકારની છે, એ પણ મેં તમને કહી દીધું છે. સૌથી પહેલી છે યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિ. તમારા પુસ્તકમાં શાયદ આ યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિ પણ નથી, બરોબર છે. આમાં શું કરવાનું હોય છે? તો જો વિક્ષેપણ પદ્ધતિ, બધી પદ્ધતિમાં શું હોય છે? મોટા કદના જે કણો હોય એને કલીલ કણોમાં ફેરવવાના છે. યાંત્રિક વિક્ષેપણ પદ્ધતિ કે કોઈ પણ વિક્ષેપણ પદ્ધતિ લ્યો, એમાં શું કરવાનું છે કે જે મોટા કદના કણો છે એને આપણે કલીલ કણોના કદમાં ફેરવવાના છે. તો અહીંયા શું થશે કે તમારા જે કલીલ કણો છે ને એને જેવા મોટામાંથી તોડીને નાના બનાવશો એટલે જોડાઈને પાછા મોટા બની જાય. એટલા માટે એની અંદર આપણે સ્થાયી કારક ઉમેરવું પડે. શું ઉમેરવું પડે? સ્થાયી કારક. તો ગઈકાલની ઘટના જરાક હું યાદ કરી દઉં. સમજો કે તમારો ઓઇલ છે, આપણે આ રીતે કપડાની અંદર ધકેડ્યું હતું ઓઇલને, યાદ આવે છે? ઓકે, એને આપણે જેવું મિશેલની મદદથી છૂટું પાડીએ. હવે તમે વિચારી લ્યો કે ભાઈ આ જે ઉપર ઋણ આયન છે, બરોબર, આ રીતે મિશેલની રચના કાલ આપણે કરી હતી આ રીતે. હવે તમે એક વસ્તુ વિચારી લો બેટા કે આ ઓઇલનું ટીપું એકલું હોય તો તમે પાણીમાં તેલ નાખીને જોઈ લો શું થાય. તો કે જે પાણીની અંદર તેલના ટીપાઓ આડાવડા આટા મારતા હશે ને, એ ટીપાઓ આ સમજો કે પાણીની સપાટી છે, તેલના ટીપા આ રીતે ઉપર તરતા હોય તો એકમેક સાથે જોડાય અને મોટું ટીપું બનાવી લેશે. આવું થાય એટલે કલીલ કણ હોય એમાંથી શું થઈ જાય? નિલંબિત કણ થઈ જાય. કલીલ કણ નાશ પામે. તો જ્યારે આપણે સાબુ ઉમેરીએ તો સાબુ જે છે એ કલીલની ફરતે આવું મિશેલની રચના બનાવી. હવે જુઓ, આવો એક કણ હોય, બીજો સેમ ટુ સેમ આવો કણ હોય. ગઈકાલે પણ મેં આ વાત કરી હતી. બરાબર છે? આવો બીજો કણ હોય તો આ બે ક્યારે એકબીજા સાથે જોડાશે? નહીં જોડાય. કારણ કે આ પણ ઋણ વીજભારિત, આ પણ ઋણ વીજભારિત, અપાકર્ષણ પામશે. જેથી કરીને કલીલ કણ છે એ કલીલ જ રહેશે. કલીલમાંથી પછી પાછો બૃહદ કણ બનશે નહીં. આખી વાત સમજવા જેવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કલીલ કણો જે છે એની અંદર જ્યારે આપણે સ્થાયી કારક ઉમેરી દઈએ તો આ સાબુ છે તમારું શું થયું? સ્થાયી કારક. સ્થાયી કારક આપણે ઉમેરી દઈએ ત્યારે શું થશે? તો કે એ કલીલ કણો એકબીજા સાથે જોડાય અને મોટો કણ બનાવશે નહીં. કલીલ કણો જ રહેશે. ક્લિયર છે? તો એને સ્થાયી કારક કહેવાય કે જે ઉમેરવાથી તમારા કલીલ કણો છે એ બૃહદ કણમાં ફેરવાતા નથી. તો યાંત્રિક વિક્ષેપણમાં આવું જ થાય છે. એમાં શું આવશે? તો કે પહેલા તમારા દ્રાવણને નિલંબિત બનાવવાનું છે. મોટા કદના કણો હોય એને પાણીમાં અથવા તો કોઈ પણ વિક્ષેપણ માધ્યમની અંદર નાખી અને નિલંબિત દ્રાવણ બનાવવાનું છે. પછી એને યાંત્રિક ઘંટીની મદદથી દળવાનું છે. શેના મદદથી દળવાનું છે? યાંત્રિક ઘંટી. ઘંટીની મદદથી દળી કલીલ કણો ના કદમાં ફેરવવામાં આવે છે. કલીલ કણોના કદમાં ફેરવવામાં આવે છે. હવે યાંત્રિક ઘંટીની જગ્યાએ જરા ઘંટી પણ વપરાય છે અને અલ્ટ્રાસોનિક ઘંટી પણ વપરાય છે. બરાબર છે? તો એ શું કરશે? તો કે એની અંદર તમે ઉમેરશો પદાર્થને એટલે દળાઈ અને કલીલ કણમાં રૂપાંતર પામી જશે. આપણે જેમ કેમ ઘઉંના દાણા મોટા હોય એને ઘંટીમાં નાખો એટલે દળાઈ અને લોટ બની જાય, નાના કદના કણોમાં રૂપાંતર પામી જાય. સેમ ટુ સેમ અહીંયા પણ એમ થશે. મોટા કદના કણો હોય ઘંટીમાં ઉમેરશો એટલે કલીલ કણોમાં રૂપાંતર પામી જશે. આ જે ઘંટી છે તે 7000 આરપીએમ ફરે છે. 1 મિનિટમાં 7000 રાઉન્ડ ફરે છે. 7000 રાઉન્ડ પર મિનિટ, રોટેશન પર મિનિટ. બરાબર? રોટેશન કહો તો વધારે અનુકૂળ થશે. એટલે 7000 આરપીએમ આ ઘંટી ફરે છે. બરાબર છે? એટલે કે 1 મિનિટની અંદર 7000 વખત એનું જે પૈડું છે એ ફરતું હોય છે અને તમારા કલીલ કણોની અંદર નિલંબિત કણોને રૂપાંતર કરી દે છે. નિલંબિત કણોને કલીલ કણોમાં રૂપાંતરિત કરી દે છે. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ અને બહુ અગત્યની પદ્ધતિ
પદ્ધતિ આવે છે બ્રેડિંગ ચાપ પદ્ધતિ. કઈ પદ્ધતિ આવે છે? બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બરાબર છે. આ બ્રેડિંગ ચાપ પદ્ધતિની અંદર શું થાય છે એની જરાક વાત કરી લઈએ બેટા. તો કે બ્રેડિંગ ચાપ પદ્ધતિ છે આ બહુ અગત્યની પદ્ધતિ છે કલીલ મેળવવા માટે. ખાસ કરીને જે મોંઘા કલીલ છે, પ્લેટિનમનું કલીલ છે, બરાબર છે, સોનાનું કલીલ છે, આ બધા કલીલ જે છે એ આ પદ્ધતિથી મેળવવામાં આવે છે. ક્યાં કલીલ? સોનાનું કલીલ, પ્લેટિનમનું કલીલ વગેરે કલીલ અથવા તો સિલ્વરનું કલીલ વગેરે કલીલ બ્રેડિંગ ચાપ પદ્ધતિથી મેળવવામાં આવે છે. બ્રેડિંગ ચાપ પદ્ધતિનું બીજું પણ એક નામ છે, એને વિદ્યુતીય વિક્ષેપણ પણ બોલે છે. એનું બીજું નામ શું છે? વિદ્યુતીય વિક્ષેપણ. બ્રેડિંગ ચાપ પદ્ધતિ, વિદ્યુતીય વિક્ષેપણ. એની આખી ઘટના સમજાવું એટલે તમને મસ્ત બધાનો ખ્યાલ આવી જશે. શું કરવાનું છે? એક મોટું પાત્ર લેવાનું છે, બરોબર છે. આ પાત્રની અંદર એક પાછું નાનું પાત્ર લેવાનું છે. ઓકે, આ મોટો પાત્ર જે છે એની અંદર બરફ ભરવાનો છે. શું ભરવાનું ભાઈલા? બરફ. લે બરફ શા માટે? શરબત બનાવવાનું છે? ના ભાઈ, શરબતની વાત કરતા દે. બરોબર છે. તો કે આ જે મોટું પાત્ર છે એની અંદર બરફ ભરી દેવાનો છે. આ શું છે? એ તો મેં ખાલી ટેકો મૂક્યો છે આ પાત્ર અંદર બેસી ન જાય એટલા માટે. બરફ ભરીને પછી આ જે નાનું પાત્ર છે એની અંદર આપણે એડ કરવાનું છે વિક્ષેપણ માધ્યમ. વિક્ષેપણ માધ્યમ તરીકે તમે પાણી લ્યો તો પાણીની સાથે થોડું KOH લેવાનું છે. બરોબર છે. અહીંયા લેશું આપણે પાણી પ્લસ KOH. બરાબર, તમારા પુસ્તકમાં નથી આપેલું, ખાલી વિક્ષેપણ માધ્યમ એટલે કેટલું છે તમારે જાણકારી માટે તમે લખી શકો છો. પછી શું કરવાનું છે? એની અંદર બે ધાતુના વિદ્યુત ધ્રુવો ડુબાડવાના છે. શું ડુબાડવાનું છે બેટા? બે ધાતુના વિદ્યુત ધ્રુવો ડુબાડવાના છે. અને ધ્યાન આપજો, હવે શું કરું છું? એક ધન હશે તો બીજો ઋણ હશે. હવે આ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે ચાપ ઉત્પન્ન કરવાની છે. શું ઉત્પન્ન કરવાનું છે? ચાપ. અહીંયા છે બરફ, બરાબર છે. આ છે બંને વિદ્યુત ધ્રુવો. આ વિદ્યુત ધ્રુવો, આ તમારે ચાપ ઉત્પન્ન કરવાની છે. આ બરફ છે, આ વિક્ષેપણ માધ્યમ. ક્લિયર? ચલો, હવે ચાપ ઉત્પન્ન થશે. ચાપ એટલે તણખા. તણખા બંને વચ્ચે ઉત્પન્ન થશે તો અહીંથી જે તમારી ધાતુ છે ખૂબ વધારે ઉર્જાને કારણે તણખા ઉત્પન્ન થાય એટલે તમને ખ્યાલ હશે કે શોર્ટ સર્કિટ થાય તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. વધારે ઉષ્માને કારણે તમારી આ જે ધાતુ છે ને એ બાષ્પમાં રૂપાંતર પામવા જશે. પણ બાષ્પમાં રૂપાંતર પામવા જશે તરત આજુબાજુમાં શું છે? બરફ છે. એટલે આ દ્રાવણ કેવું છે? ઠંડુ. એ બાષ્પમાં રૂપાંતર પામવા જશે એટલે તરત ઠરી જશે અને કલીલ કણોના કદમાં ફેરવાઈ જશે. આખી ઘટના સમજણમાં આવે છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે ચાપ ઉત્પન્ન કરીશ. ચાપ મતલબ તણખા ઉત્પન્ન કરીશ એટલે ખૂબ ગરમીને કારણે તમારી આ જે ધાતુ છે એ બાષ્પમાં જવાની કોશિશ કરશે, પણ આજુબાજુમાં બરફને કારણે તે આ જે વિક્ષેપણ માધ્યમ છે એ ઠંડુ હશે. ઠંડુ હોવાને કારણે એ બાષ્પ તરફ ઠંડી પડી અને તમારા કલીલ કણોના કદમાં રૂપાંતર પામશે. શેમાં રૂપાંતર પામે છે? કલીલ કણોના કદમાં રૂપાંતર પામે છે. આ પદ્ધતિથી ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, સિલ્વર, બીજી અન્ય ઘણી બધી ધાતુઓ પણ મેળવી શકાય છે. કોણ? તો કે પીડી ને ઓળખો ને ભાઈ, પેલેડિયમ. બરાબર છે. પીડી પણ મેળવી શકાય છે, પીબી પણ મેળવી શકાય છે, કોપર પણ મેળવી શકાય. બીજું પણ મેળવી શકાય? કોપર. પીબી અને કોપર. આ પદ્ધતિથી મેળવી શકાય છે. ક્લિયર છે? તો સરસ મજાની આ બ્રેડિંગ ચાપ પદ્ધતિની વાત છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સહેલી પણ છે. બરાબર છે. તમારે તણખા ઉત્પન્ન કરવાના. તમારી જે ધાતુ છે બાષ્પમાં રૂપાંતર પામશે, પણ આજુબાજુમાં બરફને કારણે બાષ્પ ઠંડી પડશે અને કલીલ કણોમાં રૂપાંતર પામશે. તો આ રીતે મસ્ત મજાનું કલીલ બનાવી શકાય. ત્યાર પછી છેલ્લી પદ્ધતિ કલીલ બનાવવાની છેલ્લી પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ પેપ્ટીકરણ. શું કહીએ છીએ?
પેપ્ટીકરણ પદ્ધતિ. બરોબર, આ સરસ મજાનું જરાક આ એક્ઝામ્પલ જોઈ લો, બાકી તો તમારા પુસ્તકની અંદર છે. અને આની સરસ મજાની તમારે વાત કરવી હોય તો તમે લખી નાખો. જો કે તમારા ઇન ફ્યુચર કામ જ આવશે, એટલે સુધીનું મસ્ત મજાનું સ્ક્રીનશોટ લઈ લખી નાખો. અને આના તમે તમારી ચોપડીમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જ આપ્યું છે, પીબી અને કોપર આપેલું નથી, તો જરાક એ ઉતારી નાખો. ચલો ફટાક દઈને ક્લિયર. ચલો છેલ્લી પદ્ધતિની વાત કરી નાખીએ. પેપ્ટીકરણની વાત છે. શેની વાત છે ભાઈ? પેપ્ટીકરણ. ટોટલ વિક્ષેપણ પદ્ધતિમાં 3 પદ્ધતિ છે. પહેલું યાંત્રિક વિક્ષેપણ, પછી બ્રેડિંગ ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુતીય વિક્ષેપણ, અને ત્રીજું છે પેપ્ટીકરણ. ક્લિયર છે? ચલો પેપ્ટીકરણમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સમજવા જેવી વાત છે. હમણાં આપણે સરસ મજાના કલીલ બનાવ્યા છે. હવે કલીલ બનાવીએ ને તો પાછું મેં તમને કીધું એમ કે આમાં શું થાય છે, કલીલ એકબીજા સાથે જોડાય અને મોટા કદનું જે બૃહદ અણુ બનાવી લે, એટલે કલીલ રહેતા નથી. કલીલ અસ્થિર કલીલ બની જાય. અસ્થિર બની જાય એટલે મોટા કદમાં રૂપાંતર પામે. ઓકે, હવે આ જે મોટા કદનું કલીલ છે, આ મોટા કદના કલીલને ફરીથી કલીલમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે તાજા બનાવેલા અવક્ષેપ, યાદ રાખજો બેટા, વિક્ષેપણ પદ્ધતિ, સોરી પેપ્ટીકરણ, બરોબર છે, પેપ્ટીકરણ પદ્ધતિ. પેપ્ટીકરણમાં શું કરવાનું છે? તાજા બનાવેલા અવક્ષેપમાં વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ ઉમેરી હલાવતા આ જે અવક્ષેપ છે તૂટી જશે. અવક્ષેપ તૂટી અને કલીલ કણોની હદમાં ફેરવાય છે. અવક્ષેપ તૂટી અને કલીલ કણોની હદમાં ફેરવાય છે. કોણ? તો કે આ અવક્ષેપો. ક્લિયર? તો હવે એમાં છે કઈ ઘટના બને છે, તો એ બહુ અગત્યની છે. ધારો કે મારી પાસે ફેરેક હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, FeOH3. ફેરી FeOH3 માં વિદ્યુત વિભાજ્ય ઉમેરું છું, FeCl3. FeCl3 નું દ્રાવણ ઉમેરી હલાવતા તમારું જે FeOH3 છે એના અવક્ષેપ તૂટી અને કલીલ કણોમાં રૂપાંતર પામશે. FeOH3 પર સમાન આયન જોડે છે. આમાંથી આની હારે આયન કોણ સમાન છે? ધન કે ઋણમાં કોણ સમાન છે? તો Fe એટલે Fe+3 આયન જે છે એ સમાન આયન છે. FeOH3 પર સમાન આયન. બીજા એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવશે. અને કલીલ કણોમાં ફેરવાય છે. કઈ રીતે? તો એને આખી રિએક્શન સમજાવો એટલે ખ્યાલ આવી જશે. સમજો કે FeOH3 છે, એની અંદર આ અવક્ષેપ છે, નીચે એરો એટલે શું દર્શાવ્યું છે મેં? અવક્ષેપ. એની અંદર FeCl3 ઉમેરું છું. ધ્યાન આપજો બેટા. એટલે આ જે તમારા FeOH3 ના અવક્ષેપ છે એના પર Fe+3 ચીપકી જશે. આ રીતે તમારો અવક્ષેપ ધારો કે કોઈ, બરોબર છે, આ FeOH3 નો અવક્ષેપ છે તો એના પર કોણ ચીપકી જશે? Fe+3. બરોબર છે. તો બાકીનું સાઈડ તમારું Cl એની સાથે જ રહેશે, એ આ ઉપરની સાઈડ હશે. Cl 3Cl- 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 એટલે આવા લેયર બની જશે. બે આપણે આગળ ભણવાનું છે આના વિશે. તો અહીંયા હશે 3Cl-. આખી ઘટના સમજમાં આવી. તો આ તમારું અવક્ષેપ હતું અને એમાંથી આ બની ગયું છે તમારું કલીલ. અવક્ષેપમાંથી શું બની ગયું છે? કલીલ બની ગયું છે. હવે એમાં જો આ તો સમાન આયન કોણ હતું? Fe છે. હવે ધ્યાન આપજો, હું બીજું કોણ ઉમેરું છું? ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે. FeOH3 આના અવક્ષેપ હોય અને એની સાથે હું NaOH ઉમેરું. ખાસ સમજવા જેવી વાત છે બેટા, કારણ કે બધા બાળકોને પેપ્ટીકરણમાં ખૂબ મુશ્કેલી થાય. કઈ રીતે કલીલ બને ને એ નથી સમજાતું, તો અહીંથી તમને સમજાઈ જશે. તો અહીંયા જુઓ, હવે સમાન આયન Na છે, અહીંયા કઈ Na છે નથી, તો સમાન આયન કોણ આવશે? OH-, અહીંયા OH-. તો હવે OH- એની સપાટી પર જમા થશે. FeOH3 અને અહીંયા જમા આવશે OH-, અને અહીંયા બહારની સાઈડ હશે Na+.
એટલે હવે કેવું બનશે તમારું આ Fe છે FeOH થ્રાઇસ જે છે તો અહીંયા OH માઇનસ OH માઇનસ OH માઇનસ OH માઇનસ આ રીતે આખી ઘટના બનશે અને આ બાજુ કોણ છે Na પ્લસ Na પ્લસ Na પ્લસ Na પ્લસ ક્લિયર થાય છે આખી વાત તો આ તો Fe નું છે આવા બીજા એક્ઝામ્પલ છે લેવા લઈ શકો લોટ્સ ઓફ એક્ઝામ્પલ લઈ શકો સમજો કે હું જે એક એક્ઝામ્પલ લઉં છું AgI નું AgI ના મસ્ત મજાના અવક્ષેપ છે અવક્ષેપને નીચેની તરફ લખી દઉં બરાબર એની અંદર હું ઉમેરી દઉં છું AgNO3 ચલો બાપુ કયો જરાક સમાન આયન કોણ છે આ અવક્ષેપ છે આ તમારું વિદ્યુત વિભાજ્ય છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે આને મેં આની અંદર ઉમેર્યું તો સમાન આયન કોણ થાય Ag કોણ થાય Ag ઓકે તો Ag છે એ Ag તમારા જમા થશે એના પર અહીંયા Ag પ્લસ અને અહીંયા જોડાશે NO3 માઇનસ આખી વાત ક્લિયર થઈ હવે તમે તમારી જાતે જ કહી દેશો એક એક્ઝામ્પલ આપો એટલે હવે તમે તૈયાર AgI અવક્ષેપ એની અંદર ઉમેરું છું KI ચાલો બાપુ બોલો જોઈ આ તમારા અવક્ષેપ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અહીંયા શું બનશે AgI ના અવક્ષેપ એને મોટા કૌંસની અંદર દર્શાવું છું અહીંયા આવશે I માઇનસ અને અહીંયા આવશે K પ્લસ આખી ઘટના ક્લિયર તો આ રીતે તમારા સરસ મજાના કલીલ કણોની અંદર રૂપાંતર પામે છે ઓકે આ એક્ઝામ્પલ પણ લખેલા હોય તમારા પુસ્તકની અંદર નથી તો આ આપણી હતી સરસ મજાની કલીલ કણો બનાવવાની અલગ અલગ રીતો કાલે આ જે બનેલા કલીલ કણો છે એને હવે આપણે શુદ્ધ કરવા પડશે નેક્સ્ટ લેક્ચરની અંદર એના શુદ્ધિકરણની વાત કરશું ઓકે ચલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો થેન્ક યુ બેટા